ભાવનગરમાં નકલી દારૂની પાર્ટી મામલે મોટી કાર્યવાહી થઈ છે। વર્તેજ પોલીસ સ્ટેશનના પીઆઈ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। વર્તેજ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.બી. પઢેરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। નકલી દારૂની પાર્ટી કરતા અત્યાર સુધીમાં 7 લોકોના મોત થઈ ગયા છે, ત્યારે ગઈકાલે વર્તેજ પોલીસ સ્ટેશનના 5 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને આજે પીઆઈને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। 7 લોકોના મોત થયા છે એ નકલી દારૂ પીધા બાદ અને સઘન કાર્યવાહી હવે કરવામાં આવી રહી છે। ધીરે ધીરે એ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ પર પણ ગાજ વરસી રહી છે, ત્યારે વર્તેજ પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। તેમના નાક નીચે દારૂનો આ ધંધો ચાલતો હતો અને તેને જ લઈને આ સસ્પેન્શનની કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે। નકલી દારૂની પાર્ટી કરતા અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે। 20 થી વધુ લોકો હજી પણ સારવાર લઈ રહ્યા છે। ન જાણે ગમે કે અનેક લોકોએ આ જે દારૂ છે તેનું સેવન કદાચ કર્યું હશે। મોટી માત્રામાં દારૂ જે છે તે જપ્ત કરી લેવાયો છે, પરંતુ ઘણા બધાએ તેનું સેવન પણ કર્યું છે। તેવામાં અન્ય જગ્યાએથી પણ આ પ્રકારના મામલા વધુ સામે આવી શકે છે કે દારૂ પીધા બાદ તેમની તબિયત લથડી હતી ને તેઓ સારવાર લઈ રહ્યા છે। હાલના સમયે ગઈકાલે 5 પોલીસ કર્મીઓ છે જેમને સસ્પેન્ડ કરાયા હતા અને આજે વર્તેજ પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે તેમને પણ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। પીઆઈ એ.બી. પઢેરિયા જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ સમગ્ર મામલામાં હજી ઘણી બધી તપાસ જે છે એ રઈસ નામના વ્યક્તિ તેની શોધખોળ માટેના ચક્રો પોલીસ દ્વારા અત્યારે ગતિમાન કરવામાં આવ્યા છે, જે મધ્યપ્રદેશનો હોવાની માહિતી જે છે તે સામે આવી છે। ગૌતમ નામનો એ મુખ્ય બુટલેગર કે જેના થકી આખું કૌભાંડ જે છે લઠ્ઠાકાંડનું તે આચરવામાં આવ્યું। ગૌતમ અને આ રઈસ નામના શખ્સ દ્વારા ભેગા મળીને દારૂ બનાવવામાં આવ્યો। અમદાવાદથી રો મટીરિયલ ખરીદવામાં આવ્યું, મિથાઇલ, આ ઉપરાંત જે બોટલ આવે છે તે, જે ઢાંકણા આવે છે તે, આ ઉપરાંત જે સ્ટીકર આવે છે બોટલ પર લગાવવાના તે તમામ વસ્તુઓની ખરીદી જે છે તે સરખેજ વિસ્તારમાંથી કરવામાં આવી। અમદાવાદના જે પોલીસ અધિકારીઓ છે તે પણ એ સાંભળે કે સરખેજ વિસ્તારમાં જ આ બધી વસ્તુઓ મળે છે, તો ભાવનગર પોલીસની સાથે સાથે શું અમદાવાદ પોલીસને પણ એ બાબતની જાણ નથી? સંવાદદાતા કિશન આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। કિશન, જણાવશો શું વધુ અપડેટ? જે ચોક્કસથી વાત કરીએ તો જે વર્તેજ પોલીસ સ્ટેશનના જે પીઆઈ હતા એસ.બી. પઢેરિયા તેને રેન્જાઈજીએ સસ્પેન્ડ કર્યા છે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો આજે ઘોઘા તાલુકાના જે ગામમાં જે ઘટના બની હતી તે જે ગામ છે તે વર્તેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર આવે છે। ડુપ્લિકેટ દારૂ આટલો બધો જે ઘૂસ્યો છે અને જે લોકોના મોત થઈ રહ્યા છે તેને લઈને ગંભીર બેદરકારી જે છે તે વર્તેજ પોલીસ સ્ટેશનની આવી હતી। તેને લઈને આજે પીઆઈ છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। ગઈકાલે પણ 4 જેટલા જે પોલીસ કર્મીઓ છે વર્તેજ પોલીસ સ્ટેશનના તેને એસપી નીતિશ પાંડે દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। હાલ વાત કરીએ તો જે મોતનો આંકડો છે તે 7 જેટલો જોવા મળી રહ્યો છે। જે પોલીસની જે તપાસની જે ધમધમાટ છે તે પણ શરૂ છે। વાત કરીએ તો આજે સાંજે 5 વાગ્યાની આજુબાજુના સુમારે તમામ જે 12 જેટલા જે આરોપીઓ છે સાથે રહીશ પણ કોર્ટની અંદર રિમાન્ડ માટે રજૂ કરે તેવી સંભાવના છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે। ભાવનગર નકલી દારૂ પાર્ટી મામલે હવે કાર્યવાહી થઈ છે। વર્તેજ પોલીસ સ્ટેશનના પીઆઈને હવે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ગઈકાલે 5 અન્ય પોલીસ કર્મીઓ કે જેમને સસ્પેન્ડ કરાયા હતા અને આજે હવે પીઆઈ પર પણ ગાજ વરસી છે। એસ.બી. પઢેરિયા જેમનું નામ છે, જેમની વિરુદ્ધ પણ હવે કાર્યવાહી થઈ છે। આ કાર્યવાહી એટલા માટે થઈ છે કારણ કે તેમના જ વિસ્તારમાં આ નકલી દારૂ બનાવવાનું આખું કાંડ જે છે તે રચાઈ ગયો। ત્યાંથી જ મોટી સંખ્યામાં એ બોટલો જે છે તે અલગ અલગ જગ્યાએ વેચવામાં આવી હતી।